સ્માર્ટ સિટી અમદાવાદમાં પણ હવે ભર ઉનાળે પાણીનો કકળાટ શરૂ થયો છે। શહેરના કુબેર નંબર વોર્ડમાં એક સપ્તાહથી પીવાના પાણીનું યોગ્ય વિતરણ ન થતું હોવાની ફરિયાદ ઉઠી છે। નવી પાઇપલાઇનમાં કચરો ભેગો થઈ જતા લોકોના નળની લાઇનમાં કચરો એકઠો થઈ ગયો છે, જેના કારણે કુંભાજીની ચાલી, આરબી સિંઘની ચાલી, તરજણ સિંઘની ચાલીની અંદર પાણીની સમસ્યા છે। અગાઉ 5 ચાલીની અંદર પાણીની સમસ્યા હતી। અમદાવાદના કુબેરનગર વોર્ડમાં તરજણ સિંઘની ચાલીની વાત કરું તો અહીંયા પણ પાણીની સમસ્યા જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો ચાલીની મહિલાઓ છે એ પાણી ભરવા બહાર નીકળી છે, કેમ કે છેલ્લા એક સપ્તાહથી વધારે સમય થઈ ગયો અહીંયા પાણીની સમસ્યા છે। બેન, પાણીની સમસ્યા છે એના કારણે ઘરમાં કેવી પરિસ્થિતિ? बहुत ज़्यादा परिस्थिति है। हाथ पाँव दुखने लगे भाई, बीमार पड़ गई। 50 रुपए का पानी भरती, 500 रुपए दवा खाने में दे के आ जाती हूँ। हैं इतनी अठवाडिया से परेशानी, कोई देखने नहीं आया। निकुल भाई ने 2-4 टेम्पर भेजे, वो भी पूर्ति कहाँ से होगी अक्की चाली में? है 1-2 पानी आएगा चला जाएगा, आएगा चला जाएगा। हैं जिसके घर में 10 इंसान है वो कहाँ से पानी भरेंगे? जिसके घर में 2 है वो भी नहीं भर पाएंगे। हाँ, कहाँ लेने जाते हो? पानी नहीं आ रहा इसलिए मेघाणी नगर लीलकंठ में बधी जगह डोलो लई लेने चाहिए, नौकरी धंधे चाहिए कि पानी भरिए के टिफिन बनाव शू करे बहिराओ बिचारा। हे माणस है तो माणस पर शू करे? હવે પાણી ભરે કે નોકરી જાય શું? એ પણ થાકી જાય પાણી ભરીને। એક બાજુ નોકરી ધંધા જાવ, નોકરી પર કામ કરીને થાકી જાય, ઘેર આવીને પાણીની લાય કરવાની અમની તો પાણીની સમસ્યાના કારણે તમારે ત્યાં કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે? ક્યાંથી પાણી લાવો છો? लिंकन हॉल में थी पानी लाए छे, पण मम्मन बहुत तकलीफ पड़े छे लावामां। बहन जी, आपके घर पे क्या समस्या है? पानी नहीं आ रहा? पानी की समस्या है ना, मेघाड़ी नगर से लाते हैं। हाँ, अब ऐसे जाएंगे तो क्या टिफिन बनाए के पानी भरने जाए? हैं? वही निकुल भाई भेजते हैं, दिन में 2-3 टैंकर भेजते, कहाँ करना पूर्ति पड़ेगी? हाँ, नहीं पड़ता है ना। આપ જોઈ રહ્યા છો કે આ તરજણ સિંઘની ચાલી છે, જેની મહિલાઓ પાણી લેવા બહાર નીકળવાની ફરજ પડી રહી છે। કાળઝાળ ગરમી છે, તડકો પડતો હોય છે, તેમ છતાંય ન છૂટકે પાણી લેવા માટે તેઓએ બહાર નીકળવાની ફરજ પડી રહી છે, કેમ કે પાણીની સમસ્યા તેમની ચાલીમાં જોવા મળી રહી છે। કેમેરા પર્સન કરણ પ્રજાપતિ સાથે અર્પિત દરજી, ABP અસ્મિતા, અમદાવાદ।